નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો નાફેડ દ્વારા હાલ મગફળીની ખરીદી ચાલુ છે અને ચાલુ સિઝનમાં વાત કરીએ તો ગુજરાતના કુલ પાકમાંથી 45% મગફળી છે સરકાર પાસે પડી છે। ખુલ્લા બજારમાં વેચવાલી ન હોવાથી બજારમાં ભાગ ભળી રહી છે અને આજે પણ મને વાત કરીએ તો 25થી લઈને 50 રૂપિયાનો સુધારો હતો અને ગિરનારમાં સારી ક્વોલિટીના ભાવમાં 50 રૂપિયાનો સુધારો છે એ જોવા મળ્યો હતો। આ સાથે જ મગફળીની બજારમાં હજી પણ થોડો સુધારો આવી શકે છે અને હવે સરકાર કોઈ મગફળી ન આવે તેવી પણ ચર્ચામાં ચાલી રહી છે। સરકારી ખરીદી સત્તાવાર રીતે 6 ફેબ્રુઆરીના રોજ બંધ થશે। ત્યાં સુધી જે રીતના મિત્રો વારા હશે એમ ખેડૂતોને બોલાવવામાં આવશે, પરંતુ 6 ફેબ્રુઆરી લાસ્ટ ડેટ છે। ત્યારબાદ જે સરકારી ખરીદી છે બંધ થઈ જશે અને રેગ્યુલર બજારમાં પણ છે એ ભાવમાં ખરીદી બંધ થયા બાદ ઘટાડા જોવા મળી શકે છે। મગફળીના વેપારીઓ કહે છે કે બજારમાં સારા કે નબળા માલની વેચવાલી જ નથી। જેમની પાસે અત્યારે સારી મગફળી પડી છે એ બજારમાં વેચાણ કરવાના મૂડમાં નથી। મગફળી પણ અત્યારે સોના અને ચાંદીની જેમ એક આઇટમ બની ગઈ છે। જો કે જેવી સરકાર ખરીદી કર્યા બાદ જ્યારે ક્લોઝ કરશે 6 ફેબ્રુઆરી, ત્યારબાદ સરકાર સત્તાવાર રીતે એને વેચાણ કરવા મૂકશે। એ જ રીતે જે મગફળીના જે ભાવ છે હાજર બજારમાં અથવા તો ખુલ્લા બજારમાં એમાં પણ મોટો ઘટાડો આવે એવી પણ મિત્રો સંભાવના અત્યારે જોવા મળી રહી છે। આ વાત છે નક્કી છે। મગફળીની બજારમાં ભાવ સરેરાશ મજબૂત રહ્યા હતા। બજારમાં નવી વેચવાલીનો અભાવ છે અને સામે લેવાલી પણ મર્યાદિત હોવાથી બજારનો ટોન સરેરાશ મિશ્ર જોવા મળી રહ્યો હતો। આગામી દિવસોમાં મગફળીના વેપારો સારા આવશે તો હજી પણ બજાર છે સુધરી શકે છે। આ ઉપરાંત અત્યારે જે મગફળીના ભાવ છે એ ક્વોલિટી વાઇઝ 1200 રૂપિયાથી લઈને 1800-1900 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે અને મે બી જો સરકારી ખરીદી જે ચાલુ છે જેના પગલે મગફળીના ભાવ છે 1700-1800 રૂપિયા પણ ક્રોસ કરી રહ્યા છે અને સારી ક્વોલિટીના મગફળીના આગામી દિવસોમાં હજી પણ વધારો જોવા મળી જશે। તો મિત્રો, આ હતા આજના તાજા મગફળીના સમાચાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો।